જ્યારે પરિસ્થિતિઓ વિપરીત બને ત્યારે મોટા ભાગના લોકો હાર માની લે, પણ કેટલાક લોકો એવા હોય જે પોતાના નસીબને જાતે રીરાઇટ કરે. આ વાત છે બીટા ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ જે રાજમોહન પિલ્લઈની, જેમણે માત્ર 18 વર્ષની ઉંમરે 175 કોર્ટ કેસ અને 40 કરોડના દેવાનો સામનો કરી આજે $2 બિલિયન બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે. વાત ત્યારે શરૂ થાય છે જ્યારે રાજમોહન પિલ્લઈ બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. પિતાની અચાનક તબિયત બગડી અને તેમના પર કૌટુંબિક બિઝનેસની જવાબદારી આવી પડી. પણ તેમની સામે કોઈ નફાકારક સામ્રાજ્ય નહીં, ચારે બાજુથી મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ. પરિવારની સંપત્તિ 3 કરોડ અને દેવું 40 કરોડ રૂપિયા, અને કાનૂની મુશ્કેલીઓ પણ કેટલી, 175 જેટલા કોર્ટ કેસ પેન્ડિંગ. સ્થિતિ એટલી ગંભીર કે તેમની મિલકતો અને વપરાશની ગાડીઓ પણ જપ્ત થઈ ગઈ. ઇન્વેસ્ટમેન્ટ કે લોન આપવા માટે બેંક કે સરકારી એજન્સીઓ તૈયાર જ નહીં. એક તબક્કે તો તેમણે દર મહિને માત્ર વ્યાજ પેટે જ ₹55 લાખ ચૂકવવા પડતા હતા. પણ આવા કઠિન સમયમાં પણ તેમણે કામદારોના પગાર ચૂકવવાનું ક્યારેય ચૂક્યું નહીં. રાજમોહન માટે આ મુશ્કેલીઓ નવી નહોતી. બાળપણમાં તેઓ ડિસ્લેક્સિયા જેવી શીખવાની ક્ષતિથી પીડાતા હતા, જેના કારણે તેમને અભ્યાસમાં ઘણી તકલીફ પડતી. પણ તેમની માતાએ તેમની શિસ્ત અને હિંમત શીખવી. જ્યારે પણ જીવનમાં મોટો આંચકો આવ્યો ત્યારે તેમની માતાએ તેમને યાદ અપાવ્યું કે પરિવારે કમાયેલી ઇજ્જત અને વારસો જાળવવો એ જ તમારી ખરી જવાબદારી છે. ભાઈ રાજન પિલ્લઈના અવસાન બાદ તેમના પર $103 બિલિયન વધારાની લાયબિલિટીનું દબાણ આવી પડ્યું. પણ તેઓ ભાગી જવાને બદલે લડતા રહ્યા. સતત 27 વર્ષની સખત મહેનત બાદ તેમણે એક એક કરીને તમામ લાયબિલિટીઝ અને દેવા ચૂકવી દીધા અને કંપનીને સંપૂર્ણપણે ડેટ ફ્રી બનાવી દીધી. આજે તેમનું બીટા ગ્રુપ વિશ્વભરમાં કાજુ પ્રોસેસિંગ, પેકેજ ફૂડ્સ જેમ કે નટ કિંગ, ડ્રાય ફ્રૂટ્સ, બેવરેજીસ, લોજિસ્ટિક્સ અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. આ સાથે તેઓ ભારતીય નવોદિત સ્ટાર્ટઅપ્સને મેન્ટોર કરે છે અને ફંડ પણ આપે છે. રાજમોહન પિલ્લઈની આ સફર માત્ર સંપત્તિ બનાવવાની નથી, પરંતુ શૂન્યમાંથી સર્જન કરવાની અને મુશ્કેલીઓ સામે અડીખમ ઊભા રહેવાની છે. જો તમારી દાનત સાચી હોય અને મહેનતમાં તાકાત હોય તો ગમે તેવું દેવું કે મુશ્કેલી પણ તમને રોકી નથી શકતી. આ જ રાજમોહન પિલ્લઈની સ્ટોરીમાંથી શીખવા મળે છે.